અનલિમિટેડ ઉછળ રગડો. આ તો સાચું માનું ને કે સામાન્ય રીતે નો ખાય એક તો બે જ ના ખાઈ દે. ત્યાં ખજૂરની રીતે દેવાનું, ઓછું નહીં દેવાનું. હર હર મહાદેવ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો ભાવનગરની સિરીઝ કન્ટિન્યુ ચાલુ છે. તો આજે આપણે એક યુનિક ફૂડ લઈને તમારા માટે આવ્યું છું, સેવ ઉસળ. આજે તમને એમની પૂરેપૂરી પ્રોસેસ બતાવવાની છે. તો ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો ચાલુ કરતાં પહેલાં તમને એડ્રેસ બતાવી દો. રિંગ રોડ અને મ્યુનિસિપાલિટી અને એક્ઝેક્ટ સામે જ હોય છે દાદા જન્મ સેવ ઉસળ. તો ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. અને હા હાલો તમને આગળ બતાવું સેવ ઉસળ કઈ રીતે બનાવે છે. લઈ જો કસ્ટમર પણ આવી ગયા છે. તો કાકા આપણે સેવ ઉસળનો શું ભાવ રહે છે? 50 રૂપિયા. 50 રૂપિયા. અનલિમિટેડ ઉછળ. અનલિમિટેડ ઉસળ. જ્યાં સુધી અમારા તપેલા હોય ત્યાં સુધી દેવાનું. આ પહેલા શું નાખ્યું છે તમે? પેલો રગડો, પછી લસણની, હા આ તીખી, હા ત્યાં ખજૂરની, ખજૂર, હા, પુદીનાની ખાટી, પુદીના. પુદીનાની. બધું વસ્તુ પ્યોર વાપરવાનું. તો ભેળ છે કે આડું. પછી શું પ્રોસેસ? સેવ. સેવ. હા. ડુંગળી. તમારે આ કેટલા ટાઈમથી ચાલુ છે? 1.5 વર્ષથી. 1.5 વર્ષ. ચા પાઉં આવે. પાઉં. હા. પાઉં વાળી અલગ આવે? નહીં પાઉં ન ખાવું હોય ને ન દે યાર. ન ખાવું નહીં. એને સેવ નાખી દઈ એવું નહીં પાછું અલગ. વાહ. ના ઉછળ જોઈ કરી આ મેન. આ મેન. આ મેન. આમનું ઉછળ. એ તમને અનલિમિટેડ જોવા મળી રહ્યો. અનલિમિટેડ ખાવા વાળો જોઈ. વાહ, ખાવા વાળો જોઈએ ને. કાકાએ કીધું ને એમ ખાવા વાળો જોઈએ. અનલિમિટેડ ઉછળ મળી રહેવાનું છે. રેગ્યુલર છે ભાઈ. રેગ્યુલર જ છે એમ ને? હા ભાઈ વાહ. કસ્ટમર પણ જોવો. તમારો ટાઈમ શું છે અહીંનો? 5 થી 10. 5 થી 10. 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. 10 વાગે તો પૂરું થઈ જાય. અહીંનું એડ્રેસ શું રહે છે આપણે? આ રિંગ રોડ. રિંગ રોડ. આ મ્યુનિસિપાલિટીનું ગ્રાઉન્ડ જે મ્યુનિસિપાલિટી ઓફિસની બાજુમાં. મ્યુનિસિપાલિટીની ઓફિસની બાજુમાં. ક્યાં સેવ ઉસળમાં કઈ અલગ અલગ વેરાયટી આવે કે? કોઈ બધા બધું બતાવી દીધી. ઈ જ હતી ને? હા બસ હા. 50 રૂપિયા ફિક્સ ભાવ. 50 રૂપિયા કીધું છે દાદાએ. અને આ ભાઈનું જો સેવ ઉસળ તૈયાર કર્યું છે. ભાઈ એનો ટેસ્ટ કેવો તમે? તમારે ઘરે લઈ જાવ તો તમને અહીંયા પાર્સલ પણ કરી દેશે. તો ભાઈ પાર્સલ કરી રહ્યા છે. હા. પાર્સલનો ચાર્જ કોઈ એક્સ્ટ્રા લેવામાં આવે કે નહીં હો, કોઈ વસ્તુ કાંઈ સેમાય નહીં. નહીં? અમુક વધારે આવે એમાં. પાર્સલમાં વધારે શું કામ તમે આ ખાઓ એટલે અમને ખબર હોય કે આવડો છે ને બીજી વાર કે ત્રીજી વાર કોઈક લે તો અમારે આખું ભરીને જ દેવાનું. બરોબર. એટલે એને પૂરો સંતોષ થાય. આ તો સાચું માનું ને કે સામાન્ય રીતે નો ખાય એક તો બે જ ના ખાઈ દે. પાર્સલમાં તમારો ફાયદો પડશે એવું દાદાએ કીધું છે. પાર્સલમાં વધારે પડે ને? એટલે કોઈ એને કોઈ ઓલા લોકો સામે નારાજ ન થાય. અમે પૂરો અહીં તો સંતોષ પૂરો આપવાનો હોય. પાર્સલમાં પણ બધી જ જો ચટણી નાખી જો મરચાની ચટણી નાખી. આ એમણે ઓલો રાખી કે જે તમને અહીંયા સુવિધા મળે ને એ બધી જ પાર્સલમાં દેવામાં આવે છે ભાઈ. તમારો આવશે કાલે અમારી યારો. હા ભાઈ નાખી દઉં છો. ક્વોલિટી આપો ને એટલે ભાઈ બીજી વાર આવવું જ પડે. અહીંયા કસ્ટમર રિવ્યુ કેવા રહી છે તમારે? અરે બહુ સારા. લેડીઝનો સપોર્ટ બહુ સારો. લેડીઝનો સપોર્ટ બહુ સારો. એટલે ઓલા ખારગેટ જઈ નથી શકતા. ટાર્ગેટ પ્રોબ્લેમ રહે થોડોક લેડીઝ માટે. હા મારે એકલા લેડીઝ આવે. એકલા લેડીઝ એકલી આવે અને પૂરો સંતોષ. વાહ. આ સેવ છે પાઉં વાળો બનાવો છો? આ પાઉં પાઉં વાળો. આની પ્રાઇસ પણ 50 રૂપિયા. પાઉં નો લે તો મેં સેવ વધારે નાખી દઈ. સમજાય? પાઉં નો લ્યો એટલે એના માટે સેવ વધારે નાખી દઈ. જો પાઉં વાળો બનાવે છે અત્યારે. રગડો આ સ્પેશિયલ ઘરેથી તૈયાર કરીને લાવો બધું કમ્પ્લીટ. આ લસણની આ રગડાની અંદર શું શું નાખેલું હોય? ગોટના બટેટા. વટાણા અને બટેટા. વટાણા અને બટેટા. લસણ, તીખી મરચાઈ.
આ ખજૂરની ગળી ખજૂરની ગળી. આ ફુદીનાની પુદીના ખાટી ખાટી. જો આ ભાવવાળું ભાઈ ઉસળ તૈયાર થઈ રહ્યું છે. હવે કાંદા ગાંધા અનલિમિટેડ આપો છો. ઉસળની અંદર કઈ કઈ વસ્તુ કોઈ નુકસાનકારક બને? મગનું મેઇન પાણી મગનું મેન પાણી, મેઇન મગનું ને બધી ગરમ મસાલા ગરમ મસાલા. આ કોઈ દી નડે નહીં. હા 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 તમારી તબિયત સારી હોય કે ન હોય પણ આ હા. નડે નહીં. સ્પેશિયલ જો ભાઈ ઉસળમાં જે પાણી વપરાય છે ને એ વિશાલ મગનું છે ભાઈ. અને મેઇન વાત તો એ કે અનલિમિટેડ તમને પાણી ઉસળનું મળી જવાનું છે. તો સાથે તમને પાણી અનલિમિટેડ હોય. છે ઉસળ પાઉં વાળું ભાઈ આપણી માટે તૈયાર થઈ ગયું છે. અને ઉપરથી જો ઉસળ નાખી દીધું છે ગરમા ગરમ. પેલી વાર ટ્રાય કરી છે ભાઈ. કોણે કોણે ખાધું છે ખાસ કમેન્ટ કરીને કહેજો ભાઈ. ઘણી બધી વાર કમેન્ટ કરીને કહે છે ભાઈ કે તમે ટેસ્ટ રિવ્યૂ ખાલી એક ચમચી શાકીને કેમ આપો છો. આ વખતે મેં ટ્રાય કરી ભાઈ, ઘણું બધું ખાધું અને ત્યારબાદ મેં કીધું દાદા તમે મારો વિડીયો ઉતારો, કેમ કે મને આમનો ઉસળ ભાઈ પીવાની એટલી મજા આવી ને એની કોઈ વાત નહીં. તો તમે ભાઈ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. જે રિંગ રોડ 150 ફૂટ રિંગ રોડ છે કે નહીં, મ્યુનિસિપાલિટી ઓફિસની એક્ઝેક્ટ સામે છે દાદાની લારી. એકદમ મસ્ત સેવ ઉસળ બનાવે છે અને પાઉં સાથે ભાઈ તમે ખાજો ભાઈ એક નંબર, કાંઈ ઘટે નહીં. તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. તો ભાઈ આના એડ્રેસની વાત કરીને ભાઈ 150 ફૂટ રિંગ રોડ આ મ્યુનિસિપાલિટીની ઓફિસ છે ભાઈ, એની એક્ઝેક્ટ સામે જ ભાઈ જન્મ સેવ ઉસળ ભાઈ દાદા હોય છે, કન્ટિન્યુ કામ કરે છે ભાઈ. જે ભાઈ સેવ ઉસળ અને ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હોય ને તો એકવાર ખાસ જરૂર ને જરૂર વિઝિટ કરજો. અને દાદાનું કામકાજ એક નંબર છે, કાંઈ ઘટે નહીં, પ્રેમથી ખવડાવે છે. અને ખાસ જરૂર ને જરૂર વિઝિટ કરવા નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.